જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. મસ્ત મજાના એક સન્ડેમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે, બરાબર છે. થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું, પ્લસ વ્લોગ એડિટ કરતો હતો એટલે વ્લોગ સ્ટાર્ટ કરવામાં ઓલમોસ્ટ કેટલા વાગ્યા જોઈ લો, 1:30-2 જેવું થઈ ગયું છે, બરાબર છે. અને બસ જો જમવા બેસતા હતા તો કીધું ચાલો વ્લોગની શરૂઆત કરી દઈ, બરાબર છે. રિમોટનો ઘા કરી દીધો છે ત્યાંના બેને. રિમોટ દિવસમાં અમારે 5 થી 6 વાર પડતું હશે. બિચાર રિમોટ આગળથી તો સાવ બ્રેક થઈ ગયું છે, પાછળથી મને લાગે પૂરું જ થઈ જશે. રિમોટનું બદલાવવું જ પડશે, કારણ કે ત્યાંના રિમોટ ગમે એ સંતેડું ત્યાંથી એની નજર વહી જાય અને પછી ત્યાંથી માગે તો ખરા, પછી ફેંકી જ દે રિમોટને. કાંઈ વાંધો નહીં, હાલો સેલ નાખીને પાછું ચાલુ કરી દઈ અને બેસી જાય જમવા માટે. મસ્ત મજાના રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને રોટલી ગરમા ગરમ રેડી થાય છે. પછી જમીને પાછા બ્લોગમાં આગળ મળીએ. અહીંયા જો ધ્યાનાબેનના તોફાન ચાલુ છે. કેમ રિમોટ ફેંકવું? કોને ફેંકવું રિમોટ? ચોરી કહી દો, ચોરી. ધ્યાનાબેન ને રિમોટ તો ફેંકવું ચોરી, બરાબર છે. સરસ. ફેંકવાનું નહીં હો બેટા રિમોટ. રિમોટ લેવાય જ નહીં. શું કામ રિમોટ શું કામ લેસ તું? ફેંકવા માટે. અહીંયા જો રેડી થઈ ગયું છે બટેટાનું શાક, રીંગણા બટેટાનું. આ શું છે? રવાનો શીરો છે, બરાબર છે. ટમેટાનું સલાડ છે, છાશ છે, બરાબર છે. સારું, વાલો રોટલી ઓલમોસ્ટ બની જ જાય છે હમણાં. એટલે જો મીઠાનો ડબ્બો લીધો હમણાં તો વાળી દે બેટા. એ તું છે તે નો લે છે ધોરાણું મીઠું. આવતી આ સાઈડ આવતી રહે હો. રમો ચા હા તને નો લેવાનું જ લે આમાં. ત્યાંના બે દે તને દે હો. કાંઈ ફેંકવાનું નહીં, કાંઈ ઢોળવાનું નહીં ત્યાં ને. સરસ, સારું રમો. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. બસ જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હેમલ ગયા છે શૂટિંગ માટે. અત્યારે એમને રીલનું શૂટિંગ હતું એટલે ત્યાં ગયા છે. અને હું મમ્મી ને ધ્યાનાબેન જો અમારે એઝ યુઝ્યુઅલ રૂટીનમાં જોડાઈ ગયા છે. તો ચાલો આપણે મમ્મી ને ધ્યાનાબેન શું કરે છે ને એ જોઈ લઈ. અને આજે તો છે સ્પેશિયલ સન્ડે અને સંક્રાંત પહેલાંનો સન્ડે છે એટલે અમે હું ને ધ્યાના ઉઠ્યા ને તો ઘણા લોકો ટેરેસ પર સામેના બિલ્ડિંગમાં કાઇટ ફ્લાઇંગ કરતા હતા. અને એમાં સ્પેશિયલી અમદાવાદની સંક્રાંત છે એટલે તો બહુ જ મસ્ત હોય. જોઈએ અમે તો અહીંયા આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા સેલિબ્રેટ કરવાનું છે અમદાવાદમાં. તો જોઈ લઈ કેવી મસ્ત સેલિબ્રેટ કરે છે અને મળી લઈ ધ્યાનાને અને મમ્મીને. ધ્યાના બેન છે ને એ બેસી ગયા છે અને મમ્મી એને થોડો ઘણો નાસ્તો કરે છે ને તો કરાવે છે ને મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાની. અત્યારે ધ્યાના બેન વળી આજ હમણાં 2-4 દિવસ ખાતી નહોતી. આજે વળી થોડુંક ખાધું એને. અત્યારે એને બનાના સ્મૂથી પીડાવી, સેવ મમરા થોડા ખવડાવું છું એને. ખાય તો ટીવી જોતા જોતા થોડુંક ખાઈ લે. હા નહોતી બહુ ખાતી. અને અહીંયા તો આપણે ફર્સ્ટ ટાઈમ સંક્રાંત છે કા મમ્મી? આપણે ક્યારે એમ કે એકલા આવી રીતે નથી. આ વખતે પેલું જે કહું છે જે કહું બેટા આમાં ધ્યાન ના લ્યો. ધ્યાન હાઈ કરો બેટા, હાઈ કરો બીબી બતામાં કાનું બેટા. કાલે છે ને જે આ ડોલ હતી ને ઈ બોક્સ ની અંદર હતી, આજ તો બોક્સ ની બહાર આવી ગઈ કા? બધાય બતાવો. હા અરે વાહ. મારી ધ્યાનાની ડોલ છે કા? ધ્યાનાની ડોલ છે ને, જો બોક્સ બહાર પડ્યું છે ને ડોલ બહાર છે. ત્યાંના સુઈ જાય ત્યારે અંદર મૂકી દે થોડી વાર, વળી પાછી ધ્યાન આવીને બહાર ડોલથી પ્લે કરે. આમાં દીકો આમાં કાનું તારી છો. ડેડી ક્યાં ગયા? ધ્યાનાના ડેડી ક્યાં ગયા? ડેડી ક્યાં? બાબા ગયા છે. ક્યાં ગયા છે ડેડી? હા જોઈ બેટા, મેં જોઈ દીકા, જોઈ બતાવે હમણાં તો ના જતી. પણ આ એને નક્કી થઈ ગયું હતું ને એટલે ભાઈનો સામેથી ફોન આવ્યો એટલે જાવ પડ્યું. કેતો તો હું નહીં બહુ ખાવું કે. એટલે ખરે હમણાં ધ્યાના ને હેમલ માટે થેપલા બનાવવા. થેપલા બનાવે. આ એમને આ બધું થયું ને જે ફિશ્યુલાનું એ પહેલા જ એમની સાથે એને ડિસાઈડ થઈ ગયું હતું. એટલે એમને પાછી રિક્વેસ્ટ કરી કે કરી આપો ને મને. તમે એવું હોય તો ટેસ્ટ ન કરતા કે તમે ઓછું કરજો કે અમે એવું તમને ફોર્સ નહીં કરી એમ. એટલે પછી એમલ કે હા સારું તો ચાલો કરી આપું. એટલે એમલ ગયા છે ને હમણાં બસ જો અમે અને મમ્મી આજે બનાવ્યો છે પાણીપુરી ખાવા જવાનો પ્રોગ્રામ. હમણાં ખાતી નથી ને તો સામે જ પાણીપુરી છે તો મમ્મી કે આપણે બે ખાઈ આવશું. અને હજી તો 7 જ વાગ્યા છે, પછી જાશું. ધ્યાના શું ખાવાની? અને ધ્યાના માટે ને એમલ માટે બનાવી નાખું થેપલા. એટલે એમને છે ને આવીને સીધું જમવાનું થાય. અને ધ્યાના નહીં થેપલા તો ભાવે જ છે એટલે થેપલા બનાવીને પછી અમે
જાસુ પાણીપુરી ખાવા માટે. ખીચડી ખાઈ તો સારું પણ ખીચડી ખાતી નથી ખીચડી ને. ખાતી નથી. હમણાં નથી ખાતી પેલા ખાઈ લેતી. હમણાં નથી હવે ખાતી ખીચડી ત્યારે. નથી ભાવતી. હા, હવે એને હમણાં થોડા ટાઈમથી કડ ભાવવા માંડ્યું. પેલા કડ નો ખાતી. કડ ભાવે ને કા હા, કડ ખાવું એટલે છે હવે તો ત્યારે? કડ ને ખાવું છે? થેપલું ખાશે. કડ કડ શેમાં કહું છું મારી એટલે જો હવે ધ્યાનાની. રમે છે અને કરે છે. ત્યાં હું થેપલા બનાવી લઉં. અહીંયા મમ્મા બરાબર ખવડાવે છે. આલે મમ્મા ખા અહીંયા. ચાલો મળીએ પછી. દીધા જ કરે. અહીંયા બેસી ગયા છે ધ્યાનાબેન જમવા. જો અને અહીંયા એની ઓલ મેકડોનલ્ડની રાઇમ્સ ચાલુ છે ને જમે છે. થેપલું ને સોસ તો સાવ થોડો ખાય, પણ તોય એને થેપલું ભાવે. એટલે અમે જાય ને એ પહેલાં એને જમી લીધું હોય ને તો સારું, તો અહીંયા રમે કામ અમે. નકર પછી એને ભૂખ લાગી હોય તો એને મજા ન આવે. એટલે જો એ જમી લે છે એની ડોલ બાજુમાં રાખી દીધી છે અને રમે છે. બસ જો હવે અત્યારે હું થેપલા બનાવીને થઈ ગઈ છું ફ્રી. તો હવે મારે જો અહીંયા ઇસ્ત્રીના ક્લોથ્સ રેડી કરી લીધા છે. આ મમ્મીની બે કુર્તી છે અને આ મારી એક જે સલવારનું છે એ બાકી એમલના ક્લોથ્સ છે. બધાને કરી નાખું ઇસ્ત્રી. પછી જાય પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાવાની હોય ને એટલે ઇંતજારી બહુ હોય, પણ વાંધો નહીં, આપણે કામ પતાવીને જાય. તો ફાઇનલી અમે પાણીપુરી ખાઈને આવી ગયા છીએ અહીંયા ગાર્ડનમાં. જો ત્યાંના બેન હિંચકા ખાય છે. એકચ્યુઅલી છે ને એનું એક સાઈડ બેલેન્સ નહોતું રહેતું ને, એટલે અમે એને બે સાઈડ બેસાડીને પકડાવીને બેસાડી દીધી છે. એટલે જો હિંચકા ખાય છે. મમ્મી અહીંયા ઊભા છે, ધ્યાનાનું ધ્યાન રાખે છે. તો ધ્યાન રાખવું પડી હા, જાય. પડી જાય તો. અને અહીંયા જો બધા ચિલ્ડ્રન પ્લે કરે છે ને, તો આ ધ્યાનાબેનને મજા આવે છે, જોવે છે અને એ પોતે પ્લે કરે છે. જાવું છે ઘરે? ના પાડે છે. હાલો ઘરે, આપણી ઘરે ઈચ્છા તો છે જ ને. જાવું છે ઘરે? ઘરે જાવું છે? આપણે તારો ઈચ્છો ના. છે ને બેટા. નથી જવું, અહીંયા બેસવું છે. હે તો જો ધ્યાનાબેન અહીંયા મસ્ત મજાનું એન્જોય કરે છે. અહીંયા ધ્યાન જો ફાઇનલી ધ્યાનાબેન આ લપસ્યામાં બેસવા રેડી થઈ ગયા છે, પણ આમથી આમ ફૈરા રાખે છે. ત્યાંના સામું જો તો બેટા, ડેડી આવ્યા. દેખાય જો જો દેખાય છે ને. ત્યાં બીજા ચિલ્ડ્રન પ્લે કરે છે ને, ત્યાં એને જોવું છે કેટલા એને મમ્મી એને ધ્યાન રાખે છે, પણ એને આમથી તેમ જ જોયા રાખવું છે. બસ જો એને આમાં સ્લાઇડમાં બેસતા મસ્ત આવડી ગયું છે. આ બાજુ જો. બચ્ચો ત્યાંના બેન અત્યારે ગાર્ડનમાં વોકિંગ કરે છે. એ ત્યાંના ચલો ચાલવા માંડો. ચો દાદી સાથે વોકિંગ કરો. ચો દાદી વોકિંગ કરવા જાય છે. હાલવા માંડો. ચલો ફરતું વોકિંગ કરો. આખું ગાર્ડન આખું વોકિંગ. એ જોજે બેટા, સામે ભટકાતી નહીં. અહીંયા ગજીબો જેવું છે, બેસવું હોય તો. લોકલ ગજીબો, છાપરાવાળો, દેશી છાપરાવાળો ગજીબો. કેવી હાલે છે? ધીમે ધીમે જતો. ઈ આમ મમ્મી આમ રાઉન્ડ મારે છે, ઈ આમ ઊભા રાઉન્ડ મારે. નાનું આજ હુઈ જવાનું છે. થાકીને હુઈ જવાનું છે નાનું આજ. એ ધ્યાન એ નીચે લે હલાવે. ચાવ ચાલવા માંડો. હાલ નાનું આવે તો મજા આવે પણ. પછી સાઈડ ફેરવી જાતો. એ ક્યાં છે? એ આવી જા જા. નાનું એ ખાડો છે, ધ્યાનથી હો બેટા. હાલો હાલો ધ્યાનો ચડાવી દે ને, ઉપર ચડાવી દે. હા હાલો બેટા, હાલો આંગળી પકડી લો દાદીની. ચલો હાલો આવે છો ધ્યાન વોકિંગ કરે છે. હાલો નાનું પણ નાનું મિની જોવા જાય. ક્યાં તું ત્યાં મિની જોવા જાય? બાય નાનું. બાય કરો. બાય કરતી જાય. બાય નાનું. બાય કરો બેટા. રમો રમ. હવે આમ કરું છે ને. હાલ આપણે The next day. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 12:30 ને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. બસ એક રોટલીનો લોટ બાંધી અને આપણે રોટલી કરવાની જ છે.
તો હવે એક કામ ચાલુ કરી દઈશું. આજે તો ઉત્તરાયણનો આગલો દિવસ છે એટલે રોડ ઉપર તમને ખ્યાલ જ છે, અમારે ઉપરથી દેખાય ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. એમાં સ્પેશિયલી અમદાવાદની ઉત્તરાયણ હોય એટલે મજા જ આવી જાય. એટલે અત્યારે બસ જો અમે હવે બપોર પછી આજે ઉત્તરાયણની તૈયારી કરવાના છીએ. તમને બતાવશું કે તૈયારીમાં અમે શું કરીશું. ચાલો આપણે મળી લઈએ હેમલને અને મમ્મીને, એ બે શું કરે છે એની અપડેટ લઈ લઈએ આપણે. જો હેમલ છે. જય શ્રી કૃષ્ણ હેમલ. જય શ્રી કૃષ્ણ. બસ જો કામ કરવા બેસી ગયા, હોસ્પિટલે ગયો તો આજે અપોઇન્ટમેન્ટ હતી ને ડોક્ટરની, ચેકઅપ કરાવવા માટે જવાનું હતું. બરાબર. ઓપરેશન ડેટ શું આમ વીકની આપવી હતી એટલે મને કે એક કામ કરો, હવે મંગળ બુધ સંક્રાંતનું તો બહુ 14-15 બે દી નહીં થઈ શકે. એવું હોય તો ગુરુવાર આવો એટલે આપણે શુક્ર કા શનિ બેમાંથી એક ડેટ ફાઇનલ કરીને ઓપરેશન કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. એટલે એને 5 દિવસની પાછી દવા આપી એટલે કે 5 દિવસ તમને કંઈ બીજો પ્રોબ્લેમ ન થાય. સાચી વાત છે. અત્યારે તો પેન બેસવા ટાણે ઓછો થાય છે, બહુ એટલું કઈ ખાસ નથી થતો, હાલે એમ. ઘડે ઘડે છે ને એને મને કીધું તું અડધી કલાક ઊભું થઈ જાય એટલે ઘરે હોય એટલે એ વાંધો ન આવે. મને ઓફિસે તો શું ચેર હોય ને થોડો પ્રોબ્લેમ પડે, અહીંયા સોફામાં બેઠા હોય થોડું કમ્ફર્ટેબલ રહે આપણને. એટલે ડોક્ટરે કીધું કે હું વાંધો નહીં આવે, સોફો ને પલંગ હશે ને તો કલાકે ઊભું થઈ જવાનું. કન્ટિન્યુ 2-3 કલાક બેસશો ને તો દુખાવો પડશે. એકવાર મેં સ્ટાર્ટિંગમાં ટ્રાય કરી, કન્ટિન્યુ બેઠો ને તો દુખાવો પડી ગયો. એટલે કીધું કાંઈ વાંધો, હું અડધી કલાક ઊભો થતો રહીશ. મને કે 5 દી તમને દુખાવો બીજો કઈક રજા હોય અને તમને દુખાવો અચાનક ઉપડો, ઇમરજન્સીમાં પછી દોડવું પડે કે ભલે આવી જાય એવું નથી, પણ એના કરતા બેટર છે કે દવા રાખો કે જરૂરી છે. પછી આમ નક્કી ન હોય કે કોક વાર વચ્ચે ઉપડી જાય તો દુખાવો ઉપડી જાય, પણ કાંઈ વાંધો, દવા 5 દીની પાછી હું લઈ લઉં છું, લઈ આવ્યો અત્યારે એટલે ખાઈ લે એટલે કાંઈ વાંધો નહીં આવે. પછી હવે શુક્ર શનિવાર ઓપરેશન કરી પછી આગળની અપડેટ આવશે શું કરવાનું. પછી મેન આરામ ચાલુ થશે. ઓપરેશન પછીનું જ હોય. હા સાચી વાત છે, સાચી વાત છે. અત્યારે જો એમની ઓફિસનું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. થોડી વારમાં રસોઈ થઈ જાય એટલે બેસી જશે જમવા માટે. અને અહીંયા મમ્મી જો ગોળ સુધારે છે કે અત્યારે તો શું કે રોટલા ને એવું બનતું હોય ને કા મમ્મી એટલે ગોળ જોતો જોજો ઘણો બધો ગોળ સુધારીને રાખી દો. ધ્યાના બેને અમારે ગોળ રોટલી ને એવું ખાતા હોય, આવું ઘડીએ સુધારવું રહીને એટલે. અને ધ્યાના તો આજ ક્યારની હોઈ ગઈ છે, હમણાં બસ થોડી વારમાં ઉઠવી જ જોઈએ એટલે વહેલી ઉઠી ગઈ હતી આજે. હા આટલો અવાજ આપે કેટલો આવે, કેટલો અવાજ. હા તો સુતી રહે. હા સુતી હોય. બરાબર છે. અત્યારે જો જમવાનું બને એટલે હમણાં એમલ જમવા બેસી જાય, પછી મેં મમ્મી બેસી જાય ત્યાં વચ્ચે ધ્યાન ઉઠી જશે અને સાંજે થોડી ઘણી જે આપણે ઉત્તરાયણની તૈયારી છે ને એ કરી લેશું. ચાલો મળીએ પછી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 12:30 ને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. બસ એક રોટલીનો લોટ બાંધી અને આપણે રોટલી કરવાની જ છે. તો હવે એક કામ ચાલુ કરી દઈશું. આજે તો ઉત્તરાયણનો આગલો દિવસ છે એટલે રોડ ઉપર તમને ખ્યાલ જ છે, અમારે ઉપરથી દેખાય ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. એમાં સ્પેશિયલી અમદાવાદની ઉત્તરાયણ હોય એટલે મજા જ આવી જાય. એટલે અત્યારે બસ જો અમે હવે બપોર પછી આજે ઉત્તરાયણની તૈયારી કરવાના છીએ. તમને બતાવશું કે તૈયારીમાં અમે શું કરીશું. ચાલો આપણે મળી લઈએ હેમલને અને મમ્મીને, એ બે શું કરે છે એની અપડેટ લઈ લઈએ આપણે. પાઈ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બસ જો પછી મમરાના લાડુ અમે હમણાં થઈ જશે ને મારે મમ્મીએ 2 કરવા પડશે એટલે હું તમને એ નહીં બતાવી શકું, પણ રેડી થઈ જશે પછી તમને ડેફિનેટલી બતાવી દઈશું. અને અહીંયા જો ધ્યાનાબેનની રાઇમ્સ ચાલુ છે અને અહીંયા ધ્યાનાબેન ઊભા રાઇમ્સ જોવે છે. હાય ધ્યાના. હાય. શું કહે છે ધ્યાના? ચીકી. ધ્યાનાને ચીકી બહુ ભાવે એટલે જો અત્યારે ચીકી ખાય છે મગફળીની અને ઊભા રાઇમ્સ જોવે છે. બરાબર ને? તો ચાલો હવે તમે બધાએ શું શું તૈયારી કરી છે એ કહી દેજો. અમે ઊંધિયાની ઓલમોસ્ટ તૈયારી શાકભાજીની જે કંઈ બેતી કરી લીધી છે. હવે કાં મમરાના લાડુ બનાવી લઈએ. ચીકી તો આપણે પડી છે કાં મમ્મી, એટલે કંઈ બનાવવાની જરૂર નથી. અને ખાલી લાડુ નહોતા તો લાડુ બનાવી લઈને. ધ્યાનાને લાડુ ભાવે છે તો ધ્યાને લાડુ ખાશે. લાડુ ખાવે છે ધ્યાનાને? ના જો શું આવ્યું ધ્યાના? જો કંઈક નવું આવે ને લાઈનથી આમ જોવા જાય અને ગમતું હશે તો આગળ જશે જોવા. બાબો આવ્યો. શું આવ્યું? બાબા આવ્યા. ચલો મળીએ પછી. લાડુ બની જાય પછી તમને બતાવી દઉં. તો ફાઇનલી આપણા મમરાના લાડુ થઈ ગયા છે રેડી, મસ્ત મજાના બની ગયા છે. ને અહીંયા જો પેલા ભગવાનને ધરાવાના કાઢી લીધા છે
અને હવે અહીંયા જો ધ્યાન આપે મમરાના લાડુ ઈટ કરવા બને છે. કેવું છે લાડુ સર થાનું? મસ્ત મસ્ત છે. એ કે હા જો મમરાનો લાડુ ખાવાનું ચાલુ કરી દીધો છે. અહીંયા એનું જોની રસ પપ્પા એવું કંઈક આવે છે અને જોવે છે અને મમરાના લાડુ એન્જોય કરે છે.